નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ નહીં, સીધો થવાની જરૂર છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 28 જૂન 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષની સાતમ છે, એટલે આજે છે જેઠ વદ સાતમ. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા. યોગ સૌભાગ્ય અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ છે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સાંજે 4:28 દગ્ધ યોગ છે, જે અશુભ ગણાય છે. પણ આજના દિવસે સવારે 10:11 સાંજે 4:28 સુધીનો ખૂબ ઉત્તમ સમય છે. રાજયોગ છે, એટલે ઉત્તમ કાર્યો કરી શકાય. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કે ધંધામાં પ્રગતિ. પોતાના કાર્યક્ષેત્રે રોજગાર હોય, વ્યવસાય, ધંધો, ત્યાં પ્રગતિ માટે વાસ્તુશાસ્ત્રના જો નિયમોનું પાલન કરવામાં આવે તો તે ખૂબ જ લાભદાયી પુરવાર થતું હોય છે. એટલે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું કે પોતાનું જે કાર્યસ્થળ જે છે, ધંધો છે, ત્યાં કોઈ પ્રકારે એવા ફોટાઓ, પ્રતીકો, તસવીરો ન લગાવવા જોઈએ કે જે નકારાત્મક હોય. જેમ કે ડૂબતું જહાજ અને ટાઇટેનિક જહાજ છે, આ પ્રકારના જો ફોટા કે તસવીર લગાવવામાં આવે તો તે નુકસાનકારક જાય છે. હિંસક પ્રાણીઓના પણ ફોટા ન લગાવવા જોઈએ. કોઈ શિકાર કરતા હોય તે પ્રકારના પણ ફોટા છે એ લગાવવા ન જોઈએ, નહીં તો એ પ્રગતિમાં રૂકાવટ આપે છે. આ ઉપરાંત ખાસ કરીને એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે આજકાલ નાના નાના છોડ, પ્લાન્ટ્સ પણ મૂકવાનો એક રિવાજ થયો છે. સારી વસ્તુ છે, એનર્જી સારી આપે છે, પણ ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કાંટાવાળા કોઈ પણ નાના મોટા છોડ એ ઓફિસમાં કે તમારા ધંધાના સ્થળ પર રાખવા ન જોઈએ. બોન્સાઈ પણ ન રાખવા જોઈએ, કારણ કે બોન્સાઈ એ પણ પ્રકારે એ કૃત્રિમ છે, એને કૃત્રિમ રીતે વિકાસ વૃદ્ધિ દેવામાં આવેલો છે, એટલે ત્યાં ઉર્જા દબાતી જોવા મળતી હોય છે. તો બોન્સાઈ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ અનુકૂળ ગણાતું નથી હોતું. જી. આપણી સાથે દર્શક મિત્ર હરીશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જી હરીશભાઈ. મારી જન્મ તારીખ 27/8/1961. 27/8/1963. 61. જી. જન્મ સમય જણાવો. તારીખ લખી 27/8/1961. હરીશભાઈ, જન્મ સમય જણાવો. જન્મ સમય રાત્રે 9:44. જન્મ સ્થળ શું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. મારો અનાજ કેળાનો વેપાર છે અને આજથી 7 વર્ષ પહેલા મારા પત્નીનું અવસાન થયેલ છે. એ અવસાન પછી મારા સગાવાળા બંનેની શાળા કોઈ મારી જોડે વાતચીત કરતા નથી, તો એ અંગે યોગ્ય માર્ગદર્શન આપજો. જી. સારું, ચોક્કસભાઈ. પરિવારના પ્રશ્નો છે, કુટુંબના સમસ્યાઓ છે, અને કુંડી પર નજર નાખીએ તમે જે વિગત આપી છે અનુસાર તો મેષ લગ્નની કુંડી આવે છે. સૂર્ય મહારાજ અને રાહુ પંચમ સ્થાનમાં છે. પિતૃદોષ છે, બહુ પ્રબળ પિતૃદોષ અને ગ્રહણ દોષ છે, અને પિતૃદોષને કારણે કુટુંબમાં તકલીફો જોવા મળતી જ હોય છે. એટલે એ વાત છે. ચંદ્ર તમારો 12મા સ્થાનમાં છે, એટલે નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરે. ક્યારેક ભૂલ ભરેલા નિર્ણયો લેવાય, ખોટા નિર્ણયો લેવાય, મનમાં ભય પણ રહે તેવું પણ બની શકે. એટલે પરિવાર બાબતે થોડુંક તમારે ધ્યાન રાખવું પડે તેવું છે.
તમારું ઘર જે છે એ ખાસ તમે ચેક કરાવો. તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે તેવું બને, કારણ કે જ્યારે જ્યારે પણ રાહુ કોઈ સારા ગ્રહની જોડે દોષ બનાવે છે તો હંમેશા એવું દેખાય છે કે તમારા ઘરનું નૈઋત્ય દિશા છે, પૂર્વ દિશા છે, ઉત્તર છે, ત્યાં દોષ હોવાની સંભાવના છે. તો આ વસ્તુના ઉકેલ માટે પહેલાં પહેલું તમે વાસ્તુ તમારા ઘરનું ચેક કરાવો અને બહુ યોગ્ય રીતે ચેક કરીને તેનું નિવારણ કરાવો શાસ્ત્રીય પદ્ધતિથી, શાસ્ત્રીય જાણકાર પાસેથી. કુંડલી પ્રમાણે ગ્રહણ દોષ અને પિતૃદોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ખૂબ જરૂરી છે. વ્યવસ્થિત રીતે દિવસે અને યોગ્ય મુહૂર્તમાં આપ કરાવજો, અનુકૂળ મુહૂર્તમાં, તો એ આપણને ફળદાયી નીવડી શકશે. હા, બીજું તમે તમારા કુળદેવીને રોજ પ્રાર્થના કરો તો તમને આ બાબતમાં સુધારો જોવા મળી શકશે. આપણી સાથે અન્ય દર્શક મિત્ર નૈનાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબાની જન્મ તારીખ છે 27/4/2003. 27/4/2003. હા, જી, જન્મનો સમય છે દિવસે 3:29. જી. જન્મસ્થળ અને જણાવો. જન્મ સ્થળ છે વડોદરા જિલ્લામાં પાદરા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે બાબો આઈટીમાં ડિગ્રી થઈ ગયો છે, કોમ્પ્યુટર ડિગ્રી. તો હવે આગળ હવે ભણી રહ્યો છે, તો હવે નોકરી માટે કેવો પ્રોસેસ છે કે ક્યાં મળશે એમ? આ વર્ષે પત્યું કે આગળ પત્યું? ક્યારે પત્યું ભણવાનું? ના, હમણાં જ પત્યું અને ઇન્ટર્નશીપ પણ 6 મહિના થઈ ગઈ છે. ઓકે, સારું. હા, ચાલો જોઈ લઈએ કેવા યોગો ચાલી રહ્યા છે. કુંડળી પ્રમાણે જોઈ લઈએ અને શું કરવું જોઈએ. સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ મકર રાશિ આવે છે. મકર રાશિને સડાસતી જે છે તે ઉતરી રહી છે. બસ છેલ્લો તબક્કો વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે. માર્ચ 2025માં સડાસતી પૂરી થશે. ઉતરતી પનોતી છે એટલે કોઈ પણ પ્રકારે ફેરફાર આપે તો ખરા જ. જગ્યા પરિવર્તન પણ આપી શકે તેવું બને. કર્મસ્થાનમાં રાહુ છે અને તેનો સ્વામી શુક્ર જે છે તે અષ્ટમ સ્થાનમાં છે, એટલે થોડી પ્રતિકૂળતા આપી શકે એમ છે. પણ તેમ છતાં ગ્રહોની સ્થિતિ સારી છે. અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ કર્મસ્થાનમાં થઈ રહ્યું છે, એટલે નોકરી એને સારી મળશે. પણ થોડોક પ્રયત્ન કરવા પડશે. કંઈક એમ કહેવાય ને કે કોન્ટેક્ટ લગાવવા પડે, કોઈ એવું ગમે તે રીતે પ્રયત્ન એક્સ્ટ્રા કરવો પડશે તો એને સારી નોકરી મળી શકશે. એટલે ચિંતા ના કરશો, આવનારા સમયમાં એને મળશે નોકરી. પણ થોડોક મેં કહ્યું એ પ્રમાણે અલગ રીતે પ્રયત્ન કરવો પડશે. બે વસ્તુ આપે આ કુંડલીમાં ખાસ કરવાની જરૂર છે. એક તો બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવે, મગનું દાન કરે, પક્ષીઓને મગના ચણ તરીકે નાખે, શુક્ર ગ્રહના જપ કરે. જેટલા શુક્ર ગ્રહના જપ કરશે એટલું એના માટે સારું છે. અને ખાસ જે મેં પહેલાં કહ્યું તે સડાસતી ચાલે છે, એટલે દર શનિવારે હનુમાનજી મંદિરે જવું, તેલ સિંદૂર ચડાવવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને ત્યાં પ્રાર્થના કરશો તો શનિ પીડામાંથી મુક્તિ મળશે. અને જો એક વસ્તુ બીજી પણ છે, આ જ્યારે વાત નીકળી છે સડાસતીની ને શનિને ચડાવવાની, આજકાલ એવું બહુ જગ્યાએ થઈ ગયું છે કે ભાઈ મંદિરો હોય ને ત્યાં આપણે લાઈનમાં ઊભા રહીએ ને ત્યાં આપણે 10, 20, 50 રૂપિયા આપીએ અને મહારાજ ચડાવી દેતા હોય છે તેલ સિંદૂર તમારા વતી. પણ બને તો આ સુધી એ બીજો ઓપ્શન તરીકે રાખવું. પહેલું તમારે એ રાખવું કે કોઈ એવું મંદિર પસંદ કરો, નાનું મોટું ગમે તે, કે જ્યાં તમે પોતે ચડાવી શકો. બરાબર છે? અને જો હનુમાન ચાલીસા મોડે હોય તો તે ઉત્તમ તમને પરિણામ આપશે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનો રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે, એટલે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો હોય તો વેટ કરજો. તમારા જીવન સાથે કોઈ તણાવ થઈ શકે તેવો પણ દિવસ છે, એટલે અંગત બાબતોમાં થોડી પ્રતિકૂળતા આજે રહી શકે. હા, કાર્યક્ષેત્રે પ્રગતિ છે, એટલે આજે ફોકસ તમારા કાર્ય તરફ રાખવું સારું રહેશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે. પોઝિટિવિટી ફીલ કરશો. કંઈ નવા આયોજન કરવા તો પણ સફળ થાય તેવું છે. ખાસ ધંધા રોજગારમાં આજે ગ્રહો તમને સફળતા સૂચવી રહ્યા છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. જમીન મકાન પ્રોપર્ટીના કામકાજમાં અનુકૂળતા છે. કંઈ લીવેજ કરવી હોય, કંઈક રિપેર કરાવવું હોય, સારો દિવસ છે. આજે રચનાત્મક ક્રિએટિવિટીના કાર્યોમાં સફળતા છે. અને ખાસ નોકરિયાત્મક સેવાકર્મી હોય, દલાલ હોય, બ્રોકરથી કામ કરતા હોય, કન્સલ્ટન્ટ હોય તો દિવસ લાભકારી રહી શકે તેમ છે. જી.
તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, કાયદાકીય બાબતોમાં અડચણ હશે, એટલે કોઈ કોર્ટ કચેરી કેસનો મામલો હોય તો આજે દૂર રહેજો. તારીખ હોય તો બદલે કાઢજો, વેટ કરજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગી રહી શકે એવું છે, યોગ્ય ઉપચાર જરૂરી છે. આજના દિવસની સારામાં સારી વાત એ છે કે તમારી પોતાની આવડતથી સફળતા મળવા જઈ રહી છે, એટલે પોતાની જાતના વિશ્વાસે જ આજે બધા કાર્યો સંભાળી લેજો. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે આજે રોકાણ ફળદાયી છે. ઇન્વેસ્ટમેન્ટ પૈસાનું હોય કે મહેનતનું હોય એ પોઝિટિવ છે. સામાજિક રીતે આજે વ્યસ્ત દિવસ છે. દાંપત્ય જીવનમાં પણ આજે ગ્રહો અનુકૂળતા સૂચવી રહ્યા છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ઉત્સાહ વધે તેવો દિવસ છે. પોઝિટિવિટી ફીલ કરશો. તમે જે કામ કરશો તેનું કદર થાય, સારું અપેક્ષિત રિઝલ્ટ મળી શકે, પરિણામ પણ આવી શકે તેમ છે. આજે મુલાકાતો, ચર્ચા, મીટિંગ, ઇન્ટરવ્યૂ લાભદાયી રહેશે. જી, આપણી સાથે દર્શક મિત્ર મીનાબેન જોડાઈ ગયા છે. મીનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હમણાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે 27/4/2003 જી, તો સિદ્ધરાજ નામ છે. તમે મકર રાશિ બોલ્યા હતા ને, તો કુંભ રાશિ છે. 27/4/2003 તમે કીધું હતું બેન? હા, ના બેન, એ દિવસે મકર રાશિ જ છે. તો અહીંયા જન્માક્ષર અચ્છા, એક મિનિટ, ચડાવેલા છે ને કે વાંધો નહીં, કશો વાંધો 27/4/2003. નહીં. એ ડિટેલમાં જોડાઈ લેજો, બરાબર છે, જે હશે તે પ્રમાણે. હાજી, એવું જો છે? કુંભ રાશિ આવતી હોય તો પછી એના માટે સડાસતીના ઉપાય કરવા પડશે તમારે. હા, એનો હા. ઉપાય મેં કીધું હોય તો એમ. હા, એ તમે આગળ બતાવ્યા ને પેલા દર્શક મિત્ર સાથે આપણે હા, કે હા, હા, હનુમાન હા. ચાલીસાનો ઉપાય કરવા, એ એના માટે સારું હા, રહેશે. અમે સુંદર હા કામ ને? કરીએ છીએ. હાજી, અને બીજો મારી બેબીનો પ્રશ્ન છે 5/11/96. હા, એક મિનિટ. 5/11/96 જન્મનો સમય છે રાત્રિના 10:30. જન્મનું સ્થળ છે ભરૂચ જિલ્લામાં. તો અત્યારે સ્ટુડન્ટ ડિપેન્ડર તરીકે બહાર ગઈ છે યુકેમાં. તો એને પણ ત્યાં નોકરી નથી મળતી. તો એ નોકરી ક્યારે મળશે? શું કર્યું છે અભ્યાસ એને? એને તો અભ્યાસ બીએડ કર્યું છે, M.Com બીએડ. અચ્છા, એટલે યુકે ગયા છે. તરીકે ગઈ. કેટલા સમય પહેલા ગયા છે યુકે? આજે 5 મહિના થયા. સારું, જોઈ લઈએ કુંડલી પર. કોઈ બતાવો ને. સારું, જોઈ લઈએ. મિથુન લગ્નની કુંડલી આવે છે અને રાશિ જે છે સિંહ રાશિ આવે છે તેની. ચંદ્ર છે અને સાથે મંગળ છે, એટલે સારો યોગ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પ્રાપ્તિ થશે. અત્યારે હાલ થોડોક સમય પ્રતિકૂળ ચાલી રહ્યો છે, કારણ કે ભાગ્યસ્થાનમાંથી શનિ પસાર થયા છે, માટે થોડોક વિલંબ આપી શકે એવું છે. બીજું કે કુંડળીમાં કર્મસ્થાનમાં પ્રબળ શ્રાપિત દોષ છે, એટલે શ્રાપિત દોષનું નિવારણ કરવું એ આપણે ખૂબ જરૂરી છે. એમ તો જીવનમાં ઘણી બધી એમ કહેવાય કે જે પ્રતિકૂળતાઓ છે તેમાંથી બહાર આવી શકાશે. ગુરુ ગ્રહના જપ કરે અને મંગળવારે ખાસ ત્યાં અનુકૂળ ના હોય તમે એના વતી ગણપતિ મંદિરે જઈ અને ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને પ્રાર્થના કરો. જેટલી ગણપતિની ઉપાસના કરશે એટલું જલ્દી એને લાભ થઈ શકશે. જી, આગળ કવિતાબેન આપણી સાથે જોડાયા છે. કવિતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી કવિતાબેન. હેલો, જી, જન્મ તારીખ જણાવો. 13/1/2001. જન્મનો સમય 7 ને 5. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જન્મ તારીખ જણાવજો. 13/1/2005. 13/1/2001. 13/1/2001. હા. જન્મ સમય શું છે? 7 ને 5. 7 ને 5. સાંજના. જી, જન્મ સ્થળ શું છે? ત્યાં રાજકોટ. રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. લગ્ન વિશે. જી, લગ્ન પ્રશ્ન છે. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે અને શું વિગત આવી છે. કર્ક લગ્ન આવી રહ્યું છે અને રાશિ સિંહ રાશિ આવી રહી છે. કુંડળીમાં મંગળ છે
એટલે એ પ્રમાણે માંગલિક કુંડળી કહેવાય એટલે પણ મેળાપક કરી આગળ વધવું જોઈએ. સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ છે એટલે વિલંબ બતાવે છે, પણ 12મા સ્થાનમાં રાહુ છે એટલે એક પ્રકારનો પિતૃદોષ છે, એ પણ અસર આપી રહ્યો છે. હા, લગ્ન યોગ ચાલુ થયો છે, આવનારા મે મહિના સુધીનો સમય ઉત્તમ છે એટલે અનુકૂળતા દેખાઈ રહી છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખો. કુંડીમાં બે વસ્તુ ખાસ કરવાની જરૂર છે. એક તો ગ્રહણ દોષ છે અને બીજું મેં કહ્યું પિતૃદોષ. એ બંનેનું નિવારણ કરાવવું ખૂબ અગત્યનું છે. એ વિન્યાસ સંકલ્પ પદ્ધતિ જે વિશેષ પદ્ધતિ છે તે વડે આપ કરાવો તો એનું ફળ સારું મળી શકશે. અને પ્રયત્ન ચાલુ રાખો. બીજું કોઈ વિશેષ કરવાની જરૂર નથી. મેં કીધું આ સમયગાળો અનુકૂળતા આપી રહ્યો છે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે થાકનો અનુભવ થાય તેવું બની શકે ભાઈ, એટલે ગજા બહારનું કામ હાથ પર ન લેતા. જેટલી ચાદરો એટલા જ આજે પગ લાંબા કરવાના છે. કોઈ પણ પ્રકારે ઉતાવળી પગલું ન ભરતા. વેઇટ એન્ડ વોચ દરેક વસ્તુ છે એમાં આજે શાંતિથી નિર્ણય લેવો આવશ્યક છે. સંતાનો પ્રત્યે આજે વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય. મનોરંજન તરફ મન વળે તેવું છે. આજે કંઈક ને એક્સ્ટ્રા પ્રવૃત્તિ તમે રૂટીન કરતાં અલગ કરો. આયોજનમાં પણ કોઈ ધારા કરતાં અલગ ફેરફાર પણ થઈ શકે તેવું બને. કૌટુંબિક ક્ષેત્રે આજે દિવસ સારો છે. કોઈ વિવાદ ચાલતો હશે તો ઉકેલ થાય, સુમેળ વધે એવું બની શકે. ધનુ રાશિ જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. આજે સંયમ જરૂરી છે. ઉત્સાહ છે પણ વધુ પડતા ઉત્સાહથી બચવાનું છે. નહીં તો કેમ કહેવાય કે અતિની ગતિ નથી હોતી. એ સંયમ નહીં રાખો તો કંઈક પ્રતિકૂળતા નોતરી શકે. ખર્ચામાં જે વધારો થાય તેવું છે, પણ હા, વ્યવસાયમાં પણ લાભ થવા જઈ રહ્યો છે. જી, આપણી સાથે દર્શક મિત્ર યશભાઈ જોડે ગયા છે. યશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી યશભાઈ. 4/9/2000 જન્મ સમય શું છે? રાત્રે 9 વાગે. જન્મ સ્થળ જણાવો. પોરબંદર. 9:15 રાત્રે પોરબંદર. જી, પ્રશ્ન જણાવો આપનો. એમને ગવર્મેન્ટ સર્વિસ ક્યારે મળશે? અત્યારે મેકેનિક એન્જિનિયર કરે છે અને ગવર્મેન્ટની તૈયારી કરે છે. સર્વિસ ક્યારે મળશે? પ્રશ્ન કોની માટે છે? મારા પુત્ર માટે, યશ જીતેન્દ્ર વાળા. જી, ચોક્કસ ગવર્મેન્ટ જોબનો એમનો પ્રશ્ન છે. ગવર્મેન્ટ જોબ માટે જો વાત કરવામાં આવે તો સૂર્ય મહારાજની સ્થિતિ અહીંયા સારી છે. 5મા સ્થાનમાં છે, સ્વગૃહી છે, લાભ સ્થાન પર દ્રષ્ટિ કરે છે, એટલે કહેવાય કે યોગો બની રહ્યા છે. આપ પ્રયત્ન કરી શકો છો. આવનારા સમય સારો છે. અત્યારે બુધની જ મહાદશા ચાલી રહી છે. બુધ મહારાજ પણ નોકરી સ્થાનમાં છે, સ્વગૃહી છે. મેષ લગ્ન આવે છે. લગ્નનો સ્વામી મંગળ કેન્દ્રમાં છે પણ નીચનો છે, એટલે મંગળ ગ્રહની થોડી પ્રતિકૂળતા આવી રહી છે, જે મહેનત વધારે કરાવી રહ્યું છે. પણ હા, જેટલી ધીરજથી મહેનત કરશો એટલું રિઝલ્ટ તમને સારું મળવાનું છે. એટલે સમયની રાહ જુઓ. અનુકૂળતા છે જ, એટલે પ્રયત્ન ચાલુ રાખી યોગ્ય દિશામાં. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે, આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે. દરરોજ 1 વાર કરે, રવિવારે 3 વાર કરે. આદિત્ય હૃદય સ્તોત્ર એ સંસ્કૃત છે, એટલે સમજી અને શાંતિથી ઉચ્ચારો કરવા આવશ્યક છે. એટલે એમાં ઉતાવળ કરવી નહીં, એ વાતનું ધ્યાન રાખવું. જી, તો હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, વાત કરીએ હવે મકર રાશિની, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, મકર રાશિના વ્યક્તિઓએ થોડું આજે સાચવવાનું છે ખાનપાનમાં, નહીં તો પછી તેની અસર શરીર પર પડી શકે. સિઝનમાં પણ ચેન્જ આવી રહ્યો છે, માટે થોડીક સાવચેતી જરૂરી છે. હા, વિરોધીઓ સામે વિજય થાય તેવું છે અને કોઈ પ્રકારે સામાન્ય આર્થિક લાભ પણ થઈ શકે તેવું બને. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. આવકની તકો મળે એવો દિવસ છે, એટલે આંખ કાન ખુલ્લા રાખજો. તકો મળે સ્વીકારજો. પરિવારથી પણ લાભ છે અને આજનો દિવસ તમને તમારા આત્મવિશ્વાસમાં વધારો આપી શકે તેમ છે, પણ ક્યાંક અસંતોષની ભાવના પણ પેદા થાય તેવું બની શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજના દિવસે ધાર્મિકતા વધે. થોડું દેવદર્શન કરો, જપ ઉપાસના કરો, વધારે સારું છે. બહારની દૂરની બાબતો, વિદેશની બાબતો હોય તેમાં તમારા માટે સારું છે. ખર્ચા પર થોડુંક બજેટ પર આજે કંટ્રોલ રાખશો તો તમારું બજેટ બેલેન્સ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે.
તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.